ચાલો આજે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતજીમાં જે કથા આવે છે એ પ્રમાણે અંશુમાન, દિલીપ અને ભગીરથ રાજાએ તપ કરી અને માં ગંગાનું આવાહન કર્યું. પોતાના પિતૃઓના મોક્ષ માટે દઈ અને ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે દઈ અને ભગીરથ રાજાએ ત્રીજી પેઢીએ જ્યારે તપ કર્યું ત્યારે માં ગંગાજી પ્રગટ થયા એની કથા આવે છે. ગંગાજીએ ભગીરથ રાજાને કહ્યું કે રાજા, હું પૃથ્વી પર આવું પણ મને ઝીલનાર કોઈક જોઈએ ને. મને ઝીલનાર કોઈ નથી. ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર થઈ રહ્યું છે. એકવાર ભાવ છે ગંગા માને આવાહન કરો, હર હર ગંગે. ગંગાનું નામ બોલવાથી પવિત્ર થઈ જવાય બાપ. એવી શુદ્ધ માં ગંગા. मन चंगा तो कथरोट में गंगा. ભગીરથ, મને પૃથ્વી પર કોઈ એવું દેવ નથી, કોઈ માનવ નથી, કોઈ દાનવ નથી કે મને ઝીલી શકે. હું પૃથ્વી પર વૈષ્ણવ સીધી પાતાળમાં ઉતરી જઈશ. મારો ધોધ તને ખબર છે, મારી તાકાત તને ખબર છે, હું કોણ છું. અહંકારી ગંગા. પોતાનો અહંકાર એટલો બધો છે એને, પોતાની શક્તિનો, પ્રચંડ વેગનો, પોતાના પ્રવાહનો ન પૂછો વાત. મને કોઈ ઝીલી શકે નહીં, મને કોઈ ધારણ નહીં કરી શકે. મને ન બોલાવતો સારું. ભગીરથ રાજાએ કીધું, માં તમ તારે આવો, તમારી વ્યવસ્થા બધી હું કરી દઈશ. તમ તારે તમને ઝીલવા વાળો હું તૈયાર કરી દઉં છું. પધારો માં ગંગા. અને ભગીરથ રાજાએ ભગવાન શિવનું તપશ્ચર્યા કરી, શિવને સ્મરણ કર્યું. હે ભોળાનાથ, હે ભોળાનાથ, હે ભોળાનાથ. ભગવાન શિવજી પ્રગટ થયા. કહ્યું, ભગીરથ માગો. પ્રભુ, ગંગા જલ ઝીલવા જાઓ મહાદેવજી, ગંગા જલ ઝીલવા જાઓ. બહુ અહંકારમાં ગંગાજી ઉતરી રહ્યા છે. સ્વર્ગમાંથી ઉતરી રહ્યા છે. એને ઝીલવા માટે પ્રભુ આપ દયા કરો, એને ઝીલો અને પૃથ્વી પર વહાવો. ભગવાન શિવજીએ કીધું કે જા ગંગાજીને કહી દે પૃથ્વી પર પધારે. જાઓ આવાહન કરી દો એનું. અને ભગીરથ રાજાએ હાથ જોડી અને ગંગાજીનું આવાહન કર્યું. માં પધારો. ભગીરથ રાજાએ માં ગંગાનું આવાહન કર્યું. માં પધારો. દેવતાઓ આકાશમાં ભેગા થઈ ગયા. શું થશે હવે? ગંગાજી આવી રહ્યા છે. એના સ્વાગત માટે દેવતાઓ જોવા માટે આવ્યા. ઘણાને કૌતુક થયું, ઘણાને આશ્ચર્ય થયું, ઘણાને હૃદયનો ભાવ જાગ્યો. હાથમાં પુષ્પ લઈ અને ગંગાના સ્વાગત માટે બધા ઉભા છે. અને ગંગાજીએ ઘૂઘવાટો કર્યો. કરતા આકાશમાંથી અને દેવતાઓ, દાનવો, માનવોએ ગંગાના નામે જય જયકાર કર્યો. બોલ ગંગે. અને ગંગાજી ઘૂઘવાટા કરતા પૃથ્વી ઉપર પ્રયાણ કર્યું. અને જ્યાં પૃથ્વી ઉપર પડી ભગવાન શિવજીએ પોતાની જટાની અંદર ગંગાજીને ઝીલી લીધી. ભગવાનની જટાની અંદર ગંગાજી આવીને પડ્યા. પણ પડતાની સાથે ગંગાજીનું બધું અહંકાર, ગંગાજીની બધી શક્તિ ભગવાન શિવમાં સમાઈ ગઈ. જાણે એક બિંદુવત બની ગઈ. એક જળનું બિંદુ હોય, આટલો મોટો પ્રવાહ, પણ શિવજીની જટામાં આવતા એક બિંદુ, નાનું એવું ટીપું હોય ને, એવું બિંદુવત બની ગઈ. અહંકાર ઓગળીને ભૂકો થઈ ગયો. ઓહો,
ક્યાં ભગવાન ભોળાનાથ અને ક્યાં હું અહંકાર કરતી ગંગા. કેટલોય સમય સુધી ગંગાજી જટામાંથી બહાર નીકળી શકતા જ નથી. શિવજીએ ગંગાના અહંકારને તોડી નાખ્યો, ઉતારી દીધો. ગંગાએ ભગવાન પ્રાર્થના કરી, ભગવાન શિવજીની પ્રાર્થના થઈ. ગંગાજી ભગવાન શિવને લાડ લડાવે છે, ભોળાનાથ માની જાઓ, હું જે કામ માટે પૃથ્વી પર આવી છે એ કામ મને કરવા દો. ભગવાન શિવજી એક લટ આગી કરી અને ગંગાજીને પોતાના મસ્તકમાંથી મુક્ત કર્યા છે. બોલો ગંગે માત કી જય. ગંગોત્રીની અંદરથી શ્રી ગંગા પ્રગટ થઈ અને પૃથ્વી ઉપર પ્રવાહ બની અને વહી રહ્યા છે. ભગીરથ રાજા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે. એની અંદર ઋષિ મુનિઓએ આ મહાન વાત કરી છે. આજે પણ તમે જાઓ તો પૃથ્વી ઉપર જ્યાં પ્રથમ પહેલી ગંગા જ્યાં પ્રવેશ કરે છે એ ગંગોત્રી છે, પણ પૃથ્વીને જ્યાં સ્પર્શ કરે છે, હિમાલય ઉપરથી નીચે ઉતરે ત્યાં હરિદ્વાર કહેવામાં આવે છે, અથવા તો હરિદ્વાર કહેવામાં આવે છે. ત્યાં બેસી અને જે પિતૃઓનું સ્મરણ કરે એનો ઉદ્ધાર થાય છે. માં ગંગાજીનું આવાહન, માં ગંગાજીએ ભગવાન શિવની પૂજા કરી, ભગવાન શિવજીનો આદર કર્યો. અને એટલું જ નહીં, ગંગાજીનો અહંકાર ઉતારી નાખ્યો. એટલે ગંગાજી ભગવાન શિવને પ્રેમ કરવા લાગ્યા. ગંગાજીએ પણ મનોમન નક્કી કરી લીધું કે લગ્ન કરું તો શિવ હારે જ કરું. સાહેબ, ગંગા પણ નિર્ણય કરે છે કે આવો પતિ મને મળે. મનમાં પણ કહી શકતા નથી કોઈને, પણ કહી શકતા નથી, મનમાં રાખે છે આવા પતિ મને મળે. ભગવાન શિવ જ મારા પતિ, એ જ મને કંટ્રોલ કરી શકે.